કલાકોથી અહીં છો, કેવી તસવીરો જોઈ છે? બાળકોને પણ તમે જે છે બાળકો માટે પણ અત્યારે વાત કહી છે. બેન, આપ જેમ કહો છો એ પ્રમાણે જે શરૂઆતના સમયથી અમે જે આવ્યા છે, જો બનાવ બન્યો ને એના 15 થી 20 મિનિટની અંદર મેક્સિમમ હું આવી ગયો છું. અને જે અહીંયા આવીને જે જોયું હતું કે આપણે જે આ જગ્યા ઉપર ઊભા છે ને, એ ત્યાં અહીંયા આપણે ઊભા બી ના રહે છે કે એટલી ગુંગળામણ આપણને થતી જે ધુમાડાથી. અને એ સમયથી અમે કન્ટિન્યુ કામ કરી રહ્યા છીએ. ઘણી બધી અમે બોડી અહીંયાથી કાઢી છે. એ બોડીમાં આપણે જે જોઈએ તો જે સૌ આપણે કહીએ છીએ કે નાના બાળકોના સૌ જે નાના છે એટલે કે આટલે હશે અંદાજે 20, 25 કે 15 વર્ષના અને એનાથી બી નાના, કે એમાં ઘણા લોકોના ખાલી આપણને ગરદન જ મળી છે, ગરદનથી ઉપરનો ભાગ, ગરદનથી નીચેનો ભાગ મળે છે, કોઈકના હાથ અલગ મળ્યા છે, કોઈકના પગ અલગ મળ્યા છે, તો કોઈકના પંજા અલગ મળ્યા છે. અને એની અંદરથી જોડે જે આપણે જોઈએ તો સાથે સાથે એ લોકોએ પહેરેલા ગરણા જે અમે એકઠા કર્યા છે, જે સેવાની અંદર કામ કરીને, અને એ બધા જ અમે સરકારી કચેરી તરીકે આપણે જે કહીએ છીએ કે પોલીસ અધિકારીને અમે જમા કરાયા છે. અને અત્યારે હાલની આપણે વાત કરીએ જે અમે બધું ચેક કરતા હતા તો સાથે સાથે એક આપણને એક આ કાર્ડ મળ્યું છે, ફ્રીડમ પાસ, જે લંડનનું કાઉન્સિલ કાર્ડ છે, અદમ તાજુ કરીને નામ છે વ્યક્તિનું. એવા ઘણા બધા ડોક્યુમેન્ટ. અને આ જ જગ્યા ઉપરથી અહીંયા આગળ આપણે જે જોઈએ ને મેડમ, પેલી બેગ જે દેખાય એમાં રોશની કરીને કોઈ ક્રૂડ હતી, એની આપણને મળી છે. આ બ્લુ કલરની જે બેગ છે એની અંદરથી એના પોતાના ડોક્યુમેન્ટ્સ ઘણા બધા આપણને મળી રહ્યા છે, જે એની અંદર એના પાસપોર્ટ બી હતો, એના મોબાઈલ હતા અને એનું પોતાનું પર્સનલ ઘણા બધા ડાક. અને એના સિવાય જેમ આપણે અત્યારે કામ કરી છે તો કેટલાક ઓછામાં ઓછા 20 થી 25 તોલા ઘરેણા આપણને મળ્યા છે, કે જે સોનાના દાગીના છે, ચાંદીના બી ઘણા એવા દાગીના મળ્યા છે. પ્લસ સાથે સાથે આપણને રોકડ રકમ બી એ રીતની મળેલી છે, બધા આમ બધા બેગોને બધું ચેક કરતા કે જેથી કરીને કોઈક આપણને એવિડન્સ મળે તો એના સગાનો કોન્ટેક્ટ કરી શકીએ કે આ વ્યક્તિનું આ વસ્તુ આપણી જોડે છે અને આ તમારા સગાનું વસ્તુ છે, જે આપણે રિટર્ન એમને આપી શકીએ. ખૂબ જ આજે તમે અત્યારે તમામ ડિટેલ્સ કહી રહ્યા છો, જે તમામ પુરાવા આવ્યા છે તે ખૂબ જ ધ્રુજાવનાર છે આ તમામ તથ્યો. અને જે રીતે તમામ અત્યારે વસ્તુઓ નીકાળવામાં આવી છે તે ખૂબ વધારે ભયાનક છે. આપને દ્રશ્યો બતાવવા માંગુ છું કે આ જે ઇમારત છે બીજે બોયઝ હોસ્ટેલની, આ ઉપરના દ્રશ્યો તમે જુઓ કે કઈ રીતે અહીં ફ્લાઇટનું પાછળનું જે ભાગ છે તે અહીં અથડાયું હતું અને ત્યારબાદ પાછળના વ્હીલ્સ જે છે ફ્લાઇટના તેના પણ દ્રશ્યો અહીં જોઈ શકાય છે. હજુ પણ અહીંથી ધુમાડો નીકળી રહ્યો છે. અને બીજે બોયઝ હોસ્ટેલમાં તે સમયે લંચ ટાઈમ હતો અને કેટલાક રેસિડેન્શિયલ ડૉક્ટર્સ જે છે તે મેસમાં લંચ લઈ રહ્યા હતા. અને જોકે અત્યાર સુધી ચોક્કસ આંકડો જે છે તે બહાર આવ્યો નથી, આધિકારિક આંકડો. પણ જે અત્યારે તસવીરો અમે ઘટના સ્થળે જોઈ છે, ગ્રાઉન્ડ ઝીરો પર જોઈ છે, તે ચોક્કસપણે ખૂબ જ ડરામણી છે. કેમેરા પર્સન દિવ્યાંગ ભાવસાર સાથે નીરુ, TV9 અમદાવાદ.